સુરત પોલીસ કમિશનર પદે આજે નવા પોલીસ કમિશનર પદે અનુપસિંહ ગેહલોતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। આજે ચાર્જ સંભાળતા જ પોલીસ કમિશનરે કહ્યું કે ટ્રાફિકની સમસ્યાનું પહેલું સમાધાન કરાશે, સાથે જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ સ્થાનિક પોલીસ મથકમાં થાય તેવા પ્રયત્નો કરાશે। અનેક ગુનેગારોને પકડવા જૂના પોલીસના અનુભવથી જ કામ કરીશું। સુરત પોલીસ કમિશનર પદે આજે નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિધિવત ચાર્જ સંભાળ્યો છે। ગઈકાલે અનુપમસિંહ ગેહલોતના નામની જાહેરાત થઈ હતી। અનુપમસિંહ ગેહલોત 1997ની બેચના આઈપીએસ ઓફિસર છે। તેઓ ભાવનગર પોલીસ અધિક્ષક તરીકે રહ્યા, ત્યાર પછી તેમની બદલી પાટણ થઈ હતી, જ્યાં તેઓ એસપી તરીકે રહ્યા હતા। પછી વડોદરા રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ હતી, ત્યાર પછી રાજકોટ પોલીસ કમિશનર તરીકે નિમણૂક થઈ હતી, ત્યારબાદ વડોદરા કમિશનર રહ્યા હતા। પછી તેમની બદલી આઈબીમાં કરાઈ હતી। આઈબીમાંથી તેમને વડોદરાના પોલીસ કમિશનર તરીકે બીજી વાર મુકાયા હતા। હવે સરકારે તેમની સુરતના પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરી છે। આજે સુરતમાં ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કમિશનરનું સ્વાગત કર્યું હતું। સલામી આપી નવા પોલીસ કમિશનરને કમિશનર કચેરીમાં આવકારવામાં આવ્યા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યા બાદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે। શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું પહેલું સમાધાન કરાશે, લોકોના પ્રશ્નોનું નિરાકરણ સ્થાનિક પોલીસ મથકમાં જ થાય તેવા પ્રયત્નો કરાશે। શહેરીજનોને પણ પોલીસ સાથે સહકાર જાળવવા અપીલ કરી છે। સાથે તેમણે જણાવ્યું હતું કે જૂના પોલીસના અનુભવથી કામ કરીશું, તેમજ ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરીશું। આજે આપણા રાજ્ય સરકારશ્રીના હુકમથી હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ, એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું। અને જો પ્રાથમિક જો સુરત पुलिस कमिश्नर तरीके जो हमारी मुख्य जो फ़र्ज है कि अपने शहर में सुख शांति रहे, एना माटे तमाम प्रयासों जो पूरी सूरत टीम है हमारी कांस्टेबल थी मांडी અને पुलिस कमिश्नर સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે, આ કરતી રહેશે જો હે। અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જો હે આપણી સુરતની પ્રજાને સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખીશ નહીં જોઈએ। અને સાથોસાથ જો ક્રાઇમના બાત કરીએ તો अपना लगभग जो है सूरत एक एवा शहर છે जो પૂરા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે। ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે, કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે, ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જીસ હોય છે। તો આ ચેલેન્જીસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જો અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ। બીજા જો શહેરીકરણ થાય છે, જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે તો આ ટ્રાફિકની સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જો અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે, એના માટે બી તો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાના બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરા પ્રયાસ કરતા રહીશ। અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માંગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે, જો પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં, તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય, ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે। તો એક એવા માટે બી અમે લોકો પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ આપણે જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ। અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમ્મીદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે। અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો જ કરી શકીશ નહીં, તો એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસના જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો, જેથી આવનાર દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ।